નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય એટલે કે યુક્લિડની ભાગ પ્રવિધિની માહિતી જોઈ અને એમાં કેટલાક ઉદાહરણ આપણે ગણ્યા હતા. હવે હજુ પણ એમાં હું તમને કેટલાક ઉદાહરણની રજૂઆત કરું છું. હવે અગાઉ આપણે બે સંખ્યાઓના યુક્લિડની ભાગવિધિ પ્રમાણે ગુસા શોધ્યો હતો. હવે ત્રણ સંખ્યાઓ હોય તો કઈ રીતે શોધવું? માનો કે એક ઉદાહરણ લઉં છું, એક્ઝામ્પલ તમારી સમક્ષ. 144, 180 અને 192. જો 144, 180 અને 192 નું યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધો. ત્રણ સંખ્યાઓનો સમાવેશ થયો. તો ત્રણ સંખ્યાઓ થઈ તો ત્રણ સંખ્યાઓની ગણતરી કઈ રીતે કરવી? હવે ત્રણ સંખ્યાઓની ગણતરીમાં કોઈ નવી પદ્ધતિ નથી, પણ એમાં શું છે કે ત્રણ સંખ્યાઓ આવે તો યુક્લિડની ભાગ પ્રવિધિ બે વાર કરવાની. કઈ રીતે? તો જુઓ, માનો કે આમે ત્રણ સંખ્યાઓ છે તો આમાંથી કોઈ તમારી પસંદગીની બે સંખ્યાઓ લઈ લો, ગમે તે બે સંખ્યાઓ. માનો કે ચલો હું 144 અને 180ની પસંદગી કરું છું. ચલો પહેલાં બે સંખ્યાઓની આપણે ગણતરી પર જઈએ. હવે એમાં મોટી સંખ્યા કઈ છે? તો મોટી સંખ્યા છે 180 અને નાની સંખ્યા કઈ? તો 144. બસ આપણે એને એ અને બીના સિમ્બોલથી મતલબ સંકેતથી દર્શાવી દેવાનું. હવે આપણું ભાગવિધિનું સૂત્ર કયું? તો એ બરાબર સ્વરૂપ એ બરાબર BQ પ્લસ R, બરાબર. એમાં એના સ્થાને 180 મૂકો અને બીના સ્થાને 144 મૂકો. બસ એ જ પ્રમાણે પદ્ધતિ એની જ છે, પદ્ધતિમાં કોઈ ફેર નહીં. હવે 180 ને 144 ભાગવા લઈ જાઓ, કેટલા આવશે? 144 1 144 કેટલા વધશે? તો અહીંયા આપણે 6 7 3 36 કેટલી વધી શેષ? 36 શેષ વધી. 180 ને 144 વડે ભાગવામાં આવે તો એકે ભાગ ચાલ્યો અને 36 શેષ મળે. તો આપણે એ પ્રમાણે લખી દઈશું 144 1 144 પ્લસ 36, બરાબર. હવે આપણી પદ્ધતિ પ્રમાણે આગળ તમે સમજ્યા હતા એ પ્રમાણે કે 144ને અહીંયા લઈ જાઓ અને 36ને અહીંયા લઈ જાઓ, બરાબર. એનું મૂલ્ય બીનું મૂલ્ય એના સ્થાને અને આરનું મૂલ્ય બીના સ્થાને. હવે 144 ને 36 ભાગો તો 36 દુ 72 ને 36 ચોક 144 તો ચારે ભાગશો તમે, બરાબર. તો 36 ચોક 144 તમને શેષ કેટલી મળશે? 0 મળી ગયું. ચલો ભાગવિધિ પૂર્ણ થઈ ગઈ. તો આપણે લખીશું ગુસા 180 144 બરાબર 36 આવી ગયું. આ બે સંખ્યાઓની ગણતરીની ભાગવિધિ પૂરી થઈ. હવે શું કરવાનું? તો હવે જે સંખ્યા તમારી વધી છે 192 અને આ 36, તો 192 ને પછી 36 ભાગવા લઈ જવાના. એમાં મોટી કઈ? તો 192. નાની કઈ? 36. તો પાછી ફરીથી ગણતરીઓ એ બરાબર 192 અને બી બરાબર 36. તો પછી એની એ રીતે ફરતી એ બરાબર BQ પ્લસ R. બે વાર ગણતરી થાય. યુક્લિડની ભાગવિધિની ગણતરી બે વાર થાય. આ તમારો ફાઇનલ આન્સર નથી, હજી ફાઇનલ ગુસા આ બે સંખ્યાઓનો જ ગુસા છે. હવે આવશે આગળ. તો 192 સાથે 36 જોડી દો. અહીંયા જે ગુસા મળે એને બીજી સંખ્યા તરીકે અહીંયા સાથે જોડી દેવાનું. હવે 192 બરાબર 36, આ એનું મૂલ્ય, આ બીનું મૂલ્ય. હવે 36 વડે ભાગ ચલાવો. તો 36 વડે ભાગ ચલાવશો કેટલા આવશે? 36 ગુણ્યા 5 કરો, 30 પંચું 150. 36 ગુણ્યા 5 કરશો તમે તો 36 પંચું કેટલા થશે? 180. ઓકે. તો કેટલા આવશે? 5 ભાગ ચાલશે તો 180 આવશે. હવે 180 ને 192 માંથી બાદ કરો એટલે કેટલી શેષ વધશે? 12 શેષ વધશે. શેષ કેટલી વધે? 12, બરાબર. હવે 36ને અહીંયા લઈ જાઓ અને 12ને અહીંયા લઈ જાઓ તો 12 તરી 36 પ્લસ 0. ઓકે. ભાગવિધિ પૂર્ણ થઈ. હવે ભાગવિધિ પૂર્ણ થઈ તો હવે આ ફાઇનલ આન્સર આવ્યો, મતલબ ફાઇનલ ગુસા આવ્યો ત્રણ સંખ્યાઓનો. તો હવે લખીશું આપણે છેલ્લે ગુસા 144 180 192 બરાબર 12. આ રીતે યુક્લિડની ભાગવિધિની બે વખત ગણતરી થાય. ઓકે, ખ્યાલ આવી ગયો તમને?
બરાબર. આ પ્રમાણે ગણતરી થાય. ફાઇનલ તમારો ગુસા 3 સંખ્યાનો ગુસા કેટલો આવ્યો? 12 આવ્યો. બરાબર. આ પ્રમાણે ઉતારી દો. આમાં કેટલાક ઉદાહરણો હું તમારી સમક્ષ રજૂ કરું છું, તમે ઘરેથી ગણતરી કરજો એની. શોધો. 1 441 567 693 441 567 693 2 245 315 425 245 315 425 અને ત્રીજું છે 64 72 120 64 72 120. હવે આ 3 દાખલાઓની ગણતરી તમારા વર્કની અંદર તમે જાતે ગણતરીમાં લેજો. ઓકે, લખી દો. હવે નવો મુદ્દો છે. હવે આ યુક્લિડની ભાગ પ્રવિધિ પછી નવો મુદ્દો છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. ચાલો નવો ટોપિક વિશે અભ્યાસ કરીશું. અંકગણિતનું મૂળભૂત પ્રમેય. આ શું છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય? તો જ્યારે તમે સૌપ્રથમ પહેલાં પ્રાથમિક શાળામાં જ્યારે ગુસાલસાનો અભ્યાસ કર્યો ત્યારે એ ગુસાલસાનો અભ્યાસ તમે સંખ્યાઓના જે વિભાજ્ય સંખ્યાઓ હતી એ વિભાજ્ય સંખ્યાઓના અવિભાજ્ય અવયવ પાડતા હતા અને અવિભાજ્ય અવયવ પાડ્યા પછી તમે એનો ગુસા શોધતા હતા. તો બસ એ પોઈન્ટને આપણે ફરીથી ભણવાનું છે. એને કહેવાય અંકગણિતનું મૂળભૂત પ્રમેય, જેની અંદર વિભાજ્ય સંખ્યાઓ હોય એના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે એને દર્શાવવા પડે અને દર્શાવી અને પછી એને આપણે ગુસાને લસા શોધીએ છીએ. એમાં ગુસા, કારણ કે ગુસાની વાત કરું ટૂંકમાં અને લસાની વાત કરું તો જોજો, ધ્યાન આપજો. ગુસા એટલે તમે જાણો છો કે ભાઈ ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. આ બંને નામથી તમે જાણો છો. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ, લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. આ ગુસામાં શું છે? તો ગુસાની અંદર આપણે કોઈ પણ વિભાજ્ય સંખ્યાઓના જ્યારે અવિભાજ્ય અવયવ પાડીએ છીએ ત્યારે એ ગુસાની અંદર આપણે કોઈપણ સંખ્યાના ઘાતાંકમાં નાનામાં કોઈપણ સંખ્યાની નાનામાં નાની ઘાતવાળા પદને આપણે ગુસા તરીકે લઈએ છીએ. અને એમાં પાછું દરેક પદની અંદર સામાન્ય હોય એવું નાનામાં નાની ઘાત અને દરેક પદમાં સામાન્ય એવી નાનામાં નાની ઘાત. જ્યારે લસાની અંદર આપણે શું કરીએ છીએ? તો લસા શોધવા માટે તમામ પદોની અંદર સૌથી મોટામાં મોટી ઘાત સ્વરૂપ જે લઈએ એ લસાના મૂલ્ય તરીકે લેવાય છે. બરાબર. એમાં લસાની અંદર શું છે? તો તમે કોઈપણ સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડો. અવિભાજ્ય અવયવ પાડ્યા પછી એ સંખ્યાઓની તમામ બધી જ સંખ્યાઓની જે મહત્તમ ઘાત છે, મોટામાં મોટી ઘાત, એ મોટામાં મોટી ઘાતની સંખ્યાઓ ભેગી કરીશું અને એને આપણે ગુણાકાર સ્વરૂપે દર્શાવીશું તો એ આપણને લસા તરીકે મૂલ્ય મળશે. અને જે સંખ્યાઓનો આપણે વિભાજ્ય સંખ્યાઓનો અવિભાજ્યમાં અવયવ પાડીશું તો એ વખતે આપણે ગુરુત્તમ સામાન્ય એટલે કે ગુસા મેળવીશું. અને એ ગુસાની અંદર શું છે? તો એમાં ફક્ત સામાન્ય સંખ્યાઓ જે હોય એની નાનામાં નાની ઘાત તરીકે આપણે એનો ગુણાકાર કરી અને ગુસા તરીકે મૂલ્ય આપણે મેળવીશું. તો આ બંનેની હું વ્યાખ્યા લખાવું છું અને આ બંને આ અંકગણિતના મૂળભૂત પ્રમેય વિશેની સમજૂતી આપું છું. પછી એના પછી આપણે અવિભાજ્ય અવયવના મતલબ વિભાજ્ય સંખ્યાઓના અવિભાજ્ય અવયવ પાડીને ગુસા લસાની પદ્ધતિ આપણે આગળ શીખીએ. તો લખજો, દરેક વિભાજ્ય સંખ્યાના અવયવને દરેક વિભાજ્ય સંખ્યાના અવયવોને
અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે દર્શાવી શકાય. આ એક બીજી બાબત. હવે એમાં લખ્યું છે આપણે અવિભાજ્ય અવયવીકરણ. અવિભાજ્ય અવયવીકરણ એટલે શું? અવિભાજ્ય અવયવીકરણ. અવિભાજ્ય અવયવીકરણ એટલે તમે કોઈ વિભાજ્ય સંખ્યા છે એના અવિભાજ્ય અવયવના સ્વરૂપની અંદર એને ગુણાકાર સ્વરૂપે દર્શાવે એટલે શું કહેવાય? એ જે અવયવ બન્યા એ અવયવને શું કહેવાય? અવિભાજ્ય અવયવીકરણ. માનો કે કોઈ પણ વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય અવયવના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની ક્રિયાને અવિભાજ્ય અવયવીકરણ કહે છે. કોઈ પણ વિભાજ્ય સંખ્યાઓ છે તો એના અવિભાજ્ય અવયવ પાડવાના એને ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું. ગુણાકાર સ્વરૂપે દર્શાવે તો એને શું કહેવાય? અવિભાજ્ય અવયવીકરણ. એને આપણે છૂટા પાડ્યા, એનું અવયવીકરણ કર્યું. બરાબર. હવે ચલો ગુસાની વાત કરું. ગુસા એની વ્યાખ્યા લખું છું. ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે જોજો ગુસાની અંદર બે કે તેથી વધુ સંખ્યાઓમાં સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાતાંક વાળા પદોના ગુણાકારને ગુસા કહે છે. બરાબર. જુઓ, બે કે તેથી વધુ સંખ્યાઓમાં કયા? તો સામાન્ય હોય. મતલબ સામાન્ય એટલે ખ્યાલ આવી ગયો ને કે દરેકની અંદર એ પદ હોય, એ મૂલ્ય હોય. તો એવી સંખ્યાઓના અવિભાજ્ય અવયવ પાડવાના. અને અવિભાજ્ય અવયવ જે નાનામાં નાની ઘાત છે એ નાનામાં નાની ઘાતવાળા પદોનો ગુણાકાર કરવાનો. અને ગુણાકાર કરશો તો એ તમને શું કહેવાશે? એ શું મળશે? ગુસા મળશે. તો એ રીતે લસાની વાત કરીએ. લઘુત્તમ સામાન્ય અવયવી. એની વ્યાખ્યા શું છે? તો બે કે તેથી વધુ સંખ્યાઓમાં સામાન્ય, અહીંયા સામાન્ય છે, પેલામાં તમામ અવિભાજ્ય અવયવોના આમાં કઈ ઘાત હતી? નાનામાં નાની ઘાતાંક હતી. પેલામાં મહત્તમ ઘાતાંક વાળા
પદોના ગુણાકારને લસા કહે છે. સમજી લીધું? તો ખ્યાલ આવી ગયો આમાં. આમાં કઈ સંખ્યાઓ? તમામ, મતલબ બધી જ સંખ્યાઓનો સમાવેશ થશે. પેલામાં ગુસાની અંદર ફક્ત સામાન્ય સંખ્યાઓનો અને એમાં નાનામાં નાની ઘાત. ફક્ત આટલું યાદ રાખો, બે શબ્દો યાદ રાખો, સામાન્ય અને નાનામાં નાની ઘાત. જ્યારે આની અંદર તમામ સંખ્યાઓ અને મોટામાં મોટી ઘાત એટલે કે મહત્તમ ઘાતાંક. બસ આ છે ગુસા અને લસાની વ્યાખ્યા. લખી દેજો, પછી હું કેટલાક ઉદાહરણ રજૂ કરું છું. લખાઈ ગયું? બીજી વાત કરું કે તમે આ અવિભાજ્ય અવયવીકરણથી ગુસા શોધવાની વાત થઈ, જેમાં ગુસા અને લસા આપણે શોધવાનું વ્યાખ્યા પણ રજૂ કરી. એની સાથે સાથે એક બીજી વાત કરું કે હવે યુક્લિડની ભાગ પ્રવિધિ પ્રમાણે, જ્યારે આપણે અગાઉનો ટૉપિક જોયો કે ભાઈ યુક્લિડની ભાગ પ્રવિધિથી આપણે ગુસા શોધ્યો, પણ માનો કે પરીક્ષામાં એમ પૂછાય કે યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા અને લસા શોધો, જેમાં લસાનો પણ ઉલ્લેખ કર્યો છે કે ભાઈ લસા પણ શોધવામાં આવે, તો શું કરવું? તો યુક્લિડે જે એની ભાગ પ્રવિધિનું જે સ્વરૂપ આપણને આપ્યું છે એમાં લસા શોધવાનો કોઈ ઉલ્લેખ નથી. એટલે લસા શોધવા માટે શું છે કે ભાઈ લસા શોધવા માટે એક અલગ ફોર્મ્યુલા છે, બરાબર? એ ફોર્મ્યુલા હું તમારે રજૂ કરું, જેના દ્વારા તમે લસા પણ મેળવી શકો. અને તમે જાણો છો કે લસા એટલે શું? તો આમ તો જોઈએ તો લસા એટલે લસા મેળવવો હોય તમારે તો તમે જે બે સંખ્યાઓ છે એ બે સંખ્યાઓના ગુણાકારને તમે ગુસા વડે ભાગી દો તો તમને લસા મળે, અને જે બે સંખ્યાઓના ગુણાકારને તમે લસા વડે ભાગી દો તો ગુસા મળે. તો ધારો કે એ ઉદાહરણ રજૂ કરું છું. કોઈ બે ધન પૂર્ણાંકો એ અને બી માટે જોજો, કોઈ બે ધન પૂર્ણાંકો એ અને બી માટે આવું કયું સૂત્ર છે? જુઓ, ગુસા એ બી ઇન્ટુ એટલે કે ગુણાકાર છે લસા એ બી બરાબર એ બી. આ ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી એટલે કે આ પદનો ઉપયોગ કરી તમે ગુસા પરથી ડાયરેક્ટ લસા મેળવી શકો. આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી તમે ગુસા પરથી ડાયરેક્ટ લસા મેળવી શકો. માનો કે તમારે લસા મેળવવો છે, હવે તમે ગુસા તો મેળવી લીધો, યુક્લિડની ભાગ પ્રવિધિથી તમે ગુસા મેળવ્યો, માનો કે એમાં તમે અંકગણિત અવિભાજ્ય અવયવના ગુણાકારનો કોઈ ઉપયોગ કર્યો નથી અને તમે યુક્લિડની ભાગ પ્રવિધિથી તમે ગુસા મેળવ્યો. હવે તમારે લસા મેળવવો છે તો શું કરવાનું? તો જે બે સંખ્યાઓનો આપણે ગુસા અને લસા મેળવવાનું છે એ બે સંખ્યાઓના ગુણાકારને તમે ગુસા વડે ભાગી દો તમને લસા મળે, અને એ બે સંખ્યાઓને લસા વડે ભાગી દો તો ગુસા મળે. બરાબર છે? તો આ એક સૂત્રનો ઉપયોગ થાય છે. ઓકે, તો આ પણ તમે એડ કરી દો. હવે બીજી વાત કે માનો કે બે અવિભાજ્ય સંખ્યાઓ છે. કેવી છે? બે અવિભાજ્ય સંખ્યાઓ. હવે એ બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા કેટલો હોય? આપણે જાણીએ છીએ કે બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા 1 મળે. તો એવું કહેવાય છે કે બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા 1 મળે તો લસા કેટલો મળે? તો લસા એ બે સંખ્યાઓના ગુણાકાર જેટલો મળે. તો અહીંયા લખું છું એ પદ લખું છું, ધ્યાન આપજો. જો એ અને બી પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હોય, જો એ અને બી પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હોય તો ગુસા એ બી બરાબર કેટલું મળશે ભાઈ? 1. તો લસા એ બી કેટલું મળશે? લસા એ બી બરાબર એ બી મળે ને? આ વસ્તુને સમજ આવી હતી તમને? ભાઈ બે સંખ્યાઓ અવિભાજ્ય છે, બે સંખ્યાઓ અવિભાજ્ય છે તો ગુસા આપણને 1 મળવાનો ખ્યાલ છે ને? બે સંખ્યાઓ અવિભાજ્ય ગુસા 1 મળે, અને ગુસા જો 1 મળે તો લસા કેટલો મળે? તો લસા એ બે સંખ્યાઓના ગુણાકાર જેટલો હોય. બરાબર? તો આ પણ તમે ઉતાર દો. હવે આ વાત થઈ લસા અને ગુસા મેળવવાની. બીજી વાત કે હવે આપણે અવયવીકરણ કરીએ છીએ, કોઈ પણ સંખ્યાનું અવયવીકરણ કરીએ ને, અવયવીકરણ કરીએ એટલે શું કરીએ? આપણે ભાગ પાડીએ છીએ.
એના અવિભાજ્ય ભાગ પાડીએ છીએ, અવિભાજ્ય અવયવીકરણ કહેવાય કોઈ સંખ્યાનો. તો એ અવિભાજ્ય અવયવીકરણ જે કરવામાં આવે છે એને એક અવયવ વૃક્ષ તરીકે આપણે દર્શાવીએ છીએ. તો એવો પણ એક દાખલાની ગણતરી છે, એક્ઝામ્પલ જે પરીક્ષામાં પૂછાતી હોય છે. તો આવું એક એક્ઝામ્પલ એ પણ રજૂ કરીએ. મતલબ કે તમે જાણો છો, તમે એનો અભ્યાસ કરેલો છે, તમે અવિભાજ્ય અવયવ પાડો છો. સમજી લો કે તમને એમ કહેવામાં આવે 625ના અવયવ પાડો, તો તમે આ રીતે અવયવ પાડતા. ભાઈ ચલો 5 125, ચલો 5 25, ચલો 5 વડે લેવામાં આવે તો 5, અને ચલો 5 વડે લેવામાં આવે તો 1. આ તમે શું કર્યું? તો 625ના અવિભાજ્ય અવયવ પાડે. કેવા પાડે? 625ના અવિભાજ્ય અવયવ. તો બસ આ રીતે આપણે એક અવયવ વૃક્ષ તૈયાર કરવાનું છે, જેનો પણ પરીક્ષામાં દાખલો ઘણીવાર પૂછાતો હોય છે. તો એની વાત આપણે ચર્ચા એક એક્ઝામ્પલ દ્વારા રજૂ કરીએ. તો એક્ઝામ્પલ લખું છું. 7500નું આ લખાઈ ગયું ને? હવે એ ગણતરી કઈ રીતે છે તો જુઓ, એક્ઝામ્પલ રજૂ કરું. 7500નું અવયવ વૃક્ષ રીતે, અવયવ વૃક્ષ, આને અવયવ વૃક્ષ શબ્દ બોલાય છે. અવયવ વૃક્ષ તરીકે રીતે અવિભાજ્ય અવયવના અવયવ વૃક્ષ રીતે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. આ એક એક્ઝામ્પલ છે, સમજી લેજો. હવે કઈ રીતે? તો તમે આ શીખેલા છો, તમે પ્રાથમિકમાં બેઝમાં આ બધું શીખેલા છો, પણ આપણે એને એક વૃક્ષ તરીકે બતાવવાનું. અને વૃક્ષ તરીકે કઈ રીતે? તો જોજો, ધ્યાન આપજો. ધારો કે 7500, હવે 7500 આ રીતે. હવે જોજો, પહેલાં તમારે અહીંયા એક સાદું, અહીંયા તમારે અવિભાજ્ય અવયવ પાડી દેવાના. આ રફ કામ કરી લેવાનું થોડું. 7500, હવે એને તમે ભાગો, ચાલો એના ભાગ પાડો, અને અવિભાજ્ય અવયવના ભાગ પાડો. તો ધારો કે 2 કહીએ તો કેટલા આવશે? 3750. હજુ 2 ભાગ ચાલશે તો કેટલા આવશે? હજુ 2 લેશો તો 18 દુ 36, 1875. ઓકે, હવે આપણે કેટલાય ભાગ પાડીએ? ધારો કે હવે 2 નહીં ચાલે, હવે 3 ચાલશે. તો 3 ભાગ પાડો તો કેટલા આવશે? તો 6 તરી 18, બરાબર? 6 3 દુ 6 અને 5 તરી 15, 625. હવે તો 625 આવ્યા, તો 5 લઈએ તો 125. ફરજી 5 લો તો 125. ફરજી 5 વડે દર્શાવો તો 5, અને ફરજી 5 વડે દર્શાવો તો 1. થઈ ગયા? 2 2 3 5 5 5 5. ટેલી કરી લેવાનું. 5 5 25, 125, 625, 625 તરી 1875, 1875 દુ 3750, 3750 દુ 7500. આ રીતે આપણે અવિભાજ્ય અવયવ પાડીએ છીએ. તમે બેઝમાં, બેઝિકમાં આ રીતે અવયવ તમે પાડતા હતા. હવે આ રીતે અવયવ પાડી દેવાના સાઈડમાં, એટલે તમારે કોઈ ભૂલ થાય નહીં, કોઈ અવયવ કોઈ રહી ના જાય, અથવા કોઈ ક્રમની અંદર કોઈ ભૂલ ના થાય. હવે શું કરવાનું તો જોઈએ, ધ્યાન આપજો. હવે તમારે આ રીતે એક એક અવયવ લેવાનું. ધારો કે પહેલો 7500 કેટલાય ભાગ્યા? 2 વડે ભાગ્યા ને, તો આ રીતે દર્શાવવાનું. 2 તો 3750. આ એક અવયવ વૃક્ષ તૈયાર થાય છે. ફરજી 2 લો તો કેટલા આવશે? 1875. ઓકે, હવે કેટલાય ચાલ્યું? 5 તો કેટલા આવશે? 625. હવે કેટલા ચાલશે? ફરજી 5 તો કેટલા આવશે? 125. હવે કેટલા ચાલશે? ફરજી 5 તો ફક્ત 25. હવે કેટલા ચાલશે? 5 તો કેટલા રહેશે? 5. થઈ ગયા? જોઈ લો, બધા હવે આવી ગયા. હજુ લેવો તો લઈ શકાય. 5 1, પણ હવે આ આવી ગયો, આવ્યો છે રે. તો જુઓ, 2 × 2 × 5, સોરી
એક બીજી એક 3 રહી ગયા છે, અહીંયા 3 છે, સોરી 3 છે. 1825 3 × 625 5. ઓકે થઈ ગયા. ચલો બરાબર. હવે જોજો ને, ધ્યાન આપજો. તો હવે આને દર્શાવવાના. તો 7500 બરાબર કેટલા ભાગ ચાલ્યા? 2 × 2 × 3 ગુણ્યા 5 × 5 × 5 × 5 ચાલે ને? 2 × 2 × 3 × 5 × 5 × 5 × 5 બરાબર છે. ફરીથી ટેલી કરવું તો કરી લેજો. 5 × 5 = 25 125 × 625 ત્યારે 1875 1875 37 50 અને 37 50 75. હવે આને ઘાતાંક સ્વરૂપે ગોઠવવાના. તો 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત. આ શું થયું? 7500ના અવયવ વૃક્ષની રીતે અવિભાજ્ય અવયવ પાડે. તો આ રીતે દાખલાની ગણતરી થાય છે. ઓકે, લખી દો. ઓકે, ખ્યાલ આવી ગયો તમને? આ રીતે અવિભાજ્ય અવયવની ગુણાકાર સ્વરૂપે અવયવ વૃક્ષની રીતે. તો આવા કેટલાક ઉદાહરણ હું તમારા સમક્ષ રજૂ કરું છું, એ તમે ઘરેથી હોમવર્કમાં ગણી લેજો. ઓકે, નીચેની સંખ્યાઓના અવયવ વૃક્ષ રીતે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો કેટલાક ઉદાહરણ રજૂ કરું છું. તો જો 7007 તમે હવે પાડજો કરે. 15422 2 નંબર 3 12740 4 32760 5 20570. આટલા ઉદાહરણ તમે ગણી લેજો. બરાબર? 5 છે આમાં, 5 દાખલા છો. 5 અવયવ વૃક્ષ બનાવવાનું છે. 1 2 3 4 ને 5 5 ગણતરી છે. એક ઉદાહરણ મેં તમને સમજાવ્યું એ રીતે અવિભાજ્ય અવયવ પાડવાના. શું કરવાનું? આમાંથી એક સંખ્યા લેવાની. જ્યારે ગણતરી કરશો ત્યારે સંખ્યા લેવાની. લઈને સાઈડમાં રફ કામમાં જઈ અને રફ કામ કરી લેવાનું થોડું ઘણું, અને એમાં તમારે એ સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડી દેવાના. મતલબ કે તમને કોઈ મિસ્ટેક થાય નહીં, કોઈ ભૂલ આવે નહીં. અને પછી એને અવયવ વૃક્ષની રીતે ગોઠવણી કરીને અને એને ઘાતાંક સ્વરૂપે ટૂંકમાં દર્શાવી દેવાના. હવે જુઓ, અવિભાજ્ય અવયવની રીતે હું ઉદાહરણ રજૂ કરું છું. લખી દેજો આરીએ, અને આ દાખલાની ગણતરી ઘરે કરી દેજો. જો હવે એવું એક અવિભાજ્ય સંખ્યાઓના જે આપણે જોયું ને અવિભાજ્ય અવયવની રીતે ગુસા લસા શોધવાનું, એવું ઉદાહરણ રજૂ કરું છું. 225 અને 145 એક્ઝામ્પલ જોજો. 225 અને 145 ના અવિભાજ્ય અવયવની રીતે અવયવની રીતે ગુસા અને લસા શોધો. ગુસા અને લસા શોધો. હવે આ કઈ પદ્ધતિ? તો જ્યારે તમે પ્રાઇમરીમાં બેઝમાં ભણતા હતા ને, પ્રાઇમરીના બેઝમાં જ્યારે અભ્યાસ કરતા હતા ને, એ તમે આ પદ્ધતિથી કરતા હતા. બરાબર છે? હવે એ પદ્ધતિ જોઈ લો કઈ રીતે. તો 225 અને 145 આના હવે પાડો. 225ના હવે પાડો. હવે ના આવડે તમને, કદાચ તકલીફ પડે તો 225ના હવે આ તો આ રીતે પાડતા આવડે ને. 225 અને 145 તો કઈ રીતે? તો ધારો કે આપણે પેલા 225 5 ભાગીશું અથવા 3 ભાગીએ તો કેટલા આવશે? 3 7 તારી 21 બરાબર, અને 5 25. ચલો ઓકે થઈ ગયો. તો ફરીથી 3 લેશો કેટલા આવશે? 25
ફરીથી 5 લેશો તો 5 અને ફરીથી 5 લેશો તો 1 આવી ગયા. બોલો આ રીતે તમે હવે પાડો છો ને, તો આ રીતે આના હવે પાડો. એ તો 145 ના 145 ના પાડીએ. ચલો 145 ને કેટલા? તો 5 લેવાશે. 5 ભાગશો તો 5 દૂ 10, કેટલા બધા? 4 5 9 45. ઓકે, કેટલા આવે? 5 છે 29. આ 29 તો એક અવિભાજ્ય સંખ્યા છે, એટલે 29 ને 29 જ ભગાશે 1. તો આના હવે કયા આવ્યા? 29 અને 5. અને આ કયા આવ્યા? 3 3 5 5. તો હવે આને દર્શાવીશું. તો આ રીતે અવિભાજ્ય સંખ્યાઓના અવયવોનું ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના, આ રીતે બતાવી દેવાના. આ એક ખરાબ કામ છે, જેથી તમને જનરલી ખ્યાલ આવી જાય, તમને કોઈ મિસ્ટેક ના પડે, કોઈ અવયવ ભૂલી ના જાઓ તમે. હવે આ રીતે આપણે તમે ભૂતકાળમાં પણ આ રીતે ગણતરી કરતા હતા. હવે જુઓ 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 અને આના કેટલા? તો 5 ગુણ્યા 29. ઓકે, હવે શું કરવાનું? તો હવે આને આ રીતે આપણે અવયવ પાડ્યા પછી આને ઘાતાંક સ્વરૂપે દર્શાવવાનું. કઈ રીતે ઘાતાંક સ્વરૂપે? તો ધારો કે જુઓ 3 કેટલા છે? તો 3 ની 2 ઘાત અને 5 કેટલા છે? એ પણ 2 છે, તો 5 ની 2 ઘાત. તો નીચે કેટલા છે? 5 ની 1 ઘાત ને 29 ની 1 ઘાત. ઓકે, હવે આપણે લઈએ ગુસા અને લસા. બરાબર. હવે જુઓ, હવે મેં વ્યાખ્યા લખાવી એમાં તમને કહ્યું ને, હવે મેં તમને વ્યાખ્યા લખાવી એમાં તમને કહ્યું ને કે ગુસામાં શું કરવાનું? સમજો, ગુસામાં સામાન્ય હોવો જોઈએ. આ શબ્દ યાદ રાખજો. ગુસા મેળવવો હોય તો સામાન્ય જોવાનો અને નાની ઘાત. બરાબર. જ્યારે લસા મેળવવો હોય તો તમામ સંખ્યાઓની અંદર મોટી ઘાત. બસ આ શબ્દો ટૂંકો યાદ રાખશો તમને તો લસા ગુસામાં કોઈ તકલીફ પડશે નહીં. હવે આમાં જુઓ, તમે જુઓ ગુસામાં સામાન્ય એટલે તમે જુઓ 5 છે, બંનેમાં છે ને, એમાં નાની ઘાત કઈ જોયું? ગુસા એટલે એ પદ સામાન્ય હોવું જોઈએ. એમાં સામાન્ય જુઓ, બંનેમાં સામાન્ય એટલે કે કોમન કોણ છે? 5 છે. હવે 5ની અંદર કઈ ઘાત? તો અહીંયા 2 ઘાત છે ને અહીંયા 1 ઘાત છે. કારણ કે આપણે શું કહ્યું કે ભાઈ ગુસાની અંદર નાની ઘાત લેવાની, તો 5 ની 1 ઘાત. બરાબર છે. ઓકે, એટલે 5 ની 1 ઘાત તો 5 જ થાય. હવે લસા, તો લસાની અંદર શું કે ભાઈ લસાની અંદર તમામ સંખ્યાઓ, મતલબ બધી જ સંખ્યાઓ લેવાની અને બધી સંખ્યાઓની અંદર મોટી ઘાત. ધારો કે બધી સંખ્યાઓ લઈ લો. ચલો, કેટલી સંખ્યાઓ છે આમાં? તો એક 3 છે, રાઈટ. હવે એની કેટલી ઘાત? 2 ઘાત. બરાબર, એ મોટી જ છે, એક જ સંખ્યા છે. ચલો પછી 5 છે. ચલો 5ની અંદર કઈ ઘાત? તો મોટી ઘાત. આમાં મોટી ઘાત લેવાની. તમામ સંખ્યાઓની મોટી ઘાત, આની અંદર કોમન સંખ્યાઓની નાની ઘાત. બરાબર, તો એની કેટલી ઘાત લઈશું? 2 અને 29 છે એની 1 ઘાત. ઓકે, થઈ ગયું. હવે આનો ગુણાકાર કરીએ આપણે. આનો ગુણાકાર સ્વરૂપે દર્શાવ. તો 3નો વર્ગ કેટલો? 9. 5નો વર્ગ કેટલો? 25. બરાબર, અને 29. હવે આ બધાનો તમે ગુણાકાર કરો. 9 ગુણ્યા 29 ગુણ્યા 25. આ બધાનો ગુણાકાર કર્યો એટલે 6225 થશે. કેટલા થશે? ગુણાકાર કરી દે 6525 થશે. કેટલા થશે? 6525. આ 6525 શું આવ્યો? તમારો લસા આવ્યો. અને 5 શું મળ્યો? તમારો ગુસા મળ્યો. તો આ રીતે ગુસા અને લસા શોધવામાં આવે છે. ઓકે, ખ્યાલ આવી ગયો તમને આ ગણતરીમાં? તો 225 અને 145ના આ રીતે ગુસા અને લસા શોધવામાં આવે છે. જેમાં આ 2 વસ્તુ યાદ રાખજો ખાસ. એના અવિભાજ્ય અવયવ પાડજો. અને 2 ગુસા હોય તો સામાન્ય પદમાં નાની ઘાત લેવી, લસા હોય તો બધા જ પદોમાં મોટી ઘાત લેવી. પછી એના ઘાતાંક સ્વરૂપે લઈ અને છૂટા કરીને એને ગુણાકાર કરી દેવું. અહીંયા ગુસા એક જ છે, બરાબર છે, લસા. તો આ રીતે દાખલાની ગણતરી કરો. બાકીના એક્ઝામ્પલ હું પછી તમને આપીશું.